અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં છેલ્લા 5 દિવસથી નિરંતર વરસી રહેલ વરસાદને લઈને પ્રજાત્રાહીમામ પોકારી જવા પામી છે। ધોળકા નગરપાલિકા તરફથી અંડરગ્રાઉન્ડ નાળુથી જે કલીકુંડ દાદાવાડી પાછળથી સિદ્ધનાથ મહાદેવ મંદિર આગળની વંદે માતરમ સોસાયટી આગળ વર્ષોથી ફતેવાડી કેનાલનું હતું કે જે કાયદેસર સોસાયટીનો રસ્તો જ નથી। તે નાળું ફતેવાડી કેનાલ તાબામાં હોવા છતાં સોસાયટીના બિલ્ડરોને લાભ અપાવવા નગરપાલિકા તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ અંતર્ગત અંડરગ્રાઉન્ડ કરવાથી આજે ત્યાં 4 ફૂટ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। તો ધોળકા શહેરમાં છેલ્લા 5 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને નગરપાલિકા તથા બિલ્ડરોની મિલીભગતને કારણે ફતેવાડી કેનાલના નાણાં પુરાવાથી સર્જાયેલી માનવ સર્જિત અતિવૃષ્ટિના પ્રકોપ વચ્ચે રનોડા રોડ પર આવેલી શિવાલય પાર્ક સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ચિંટુ અનિલભાઈ સોલંકી તાજેતરમાં શાકભાજી લેવા ઘરની બહાર નીકળ્યા બાદ લાપતા બન્યા હતા। તો ગત રોજ સાંજે તેમના ઘરની બાજુના જ વરસાદી પાણી ભરાયેલા ખુલ્લા પ્લોટમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ધોળકા ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિવારજનોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। ઇદ્રીસ શેખ સાથે ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।